ખબર છે, ક્યારેક સૌથી મોટા પાઠ સૌથી સાદી વાર્તાઓમાં જ છુપાયેલા હોય છે. આજે આપણે કંઈક એવું જ જોવાના છીએ. આપણે સીધા ધોરણ 2ના ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર જઈશું અને એક એવી પદ્ધતિને સમજીશું જે ફક્ત એક જ વાર્તાનો ઉપયોગ કરીને આખી ભાષા શીખવી દે છે. ચાલો આની ઊંડાઈમાં જઈએ. આપણી વાર્તાની શરૂઆત થાય છે એક ઘનઘોર જંગલમાં, જ્યાં એક કઠિયારો બિચારો એકદમ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ ગયો છે. પણ કહેવાય છે ને કે જરૂરિયાત જ શોધની જનની છે, અને અહીંયા એને જીવ બચાવવાની જરૂર હતી. તો આ વાર્તા છે ચતુરાઈની. આમાં મુખ્યત્વે 3 પાત્રો છે. એક તો આપણો ગભરાયેલો કઠિયારો, બીજું એક શક્તિશાળી સિંહ અને સિંહણનું જોડું, અને ત્રીજો એક વાંદરો જે બસ બધો તમાશો જોઈ રહ્યો છે. ચાલો જોઈએ કે આ ત્રણેયની વાર્તા ક્યાં જઈને અટકે છે. જરા દૃશ્યની કલ્પના તો કરો. કઠિયારો લાકડા કાપવા માટે ઝાડ પર ચઢેલો છે, પણ જેવો એ નીચે જુએ છે તો એના હોશ ઉડી જાય છે. એક સિંહ અને સિંહણ બરાબર એ જ ઝાડની નીચે આરામ કરી રહ્યા છે. હવે કઠિયારો તો ફસાઈ ગયો, નીચે ઉતરી જ ન શકે, અને આ બધું નજીકની ડાળી પર બેઠેલો એક વાંદરો શાંતિથી જોઈ રહ્યો છે. બસ અહીંથી જ કઠિયારાનું દિમાગ દોડવા લાગે છે. એને ખબર છે કે એ સીધો નીચે તો જઈ શકતો નથી, એટલે એ એક યુક્તિ વિચારે છે. એ જાણી જોઈને મોટેથી વાંદરાને કહે છે, અરે વાંદરાભાઈ, તમને ખબર છે, આ ઝાડમાં તો એક જાદુઈ કુહાડી છુપાયેલી છે. આ સાંભળતા જ સિંહ અને સિંહણના કાન સરવા થઈ જાય છે. હવે જુઓ, આ યુક્તિનો સૌથી અગત્યનો ભાગ આવે છે. કઠિયારો વાર્તાને આગળ વધારે છે. એ કહે છે કે આ કોઈ એવી તેવી કુહાડી નથી, આ તો જાદુઈ છે. પણ એને મેળવવાની એક શરત છે. જે કોઈ નદીમાં જઈને પોતાનું મોં ધોઈને આવશે ને, એને જ આ કુહાડી મળશે. આ સાંભળીને સિંહ અને સિંહણની લાલચ 7મા આસમાને પહોંચી જાય છે. અને બસ યુક્તિ એકદમ બરાબર કામ કરી ગઈ. જાદુઈ કુહાડી મેળવવાના લોભમાં સિંહ અને સિંહણ બીજી કોઈ વાત વિચાર્યા વગર જ નદી તરફ દોટ મૂકે છે. એમને એમ કે ચાલો જલ્દી જઈને મોં ધોઈ આવીએ. એમની આ લાલચે જ કઠિયારા માટે બચવાનો રસ્તો ખોલી આપ્યો. જેવા સિંહો ત્યાંથી ગયા, કઠિયારાએ એક ક્ષણ પણ બગાડી નહીં. એ ફટાફટ ઝાડ પરથી નીચે ઉતર્યો અને સીધો પોતાના ઘરે ભાગી ગયો. આમ પોતાની બુદ્ધિ અને ચતુરાઈનો ઉપયોગ કરીને તેણે પોતાનો જીવ બચાવી લીધો. અને અહીં આપણી વાર્તા પૂરી થાય છે. પણ શું આ ખરેખર અહીં પૂરું થઈ ગયું? શું આ ખાલી એક વાર્તા હતી? ના, બિલકુલ નહીં. આ વાર્તાની પાછળ તો એક આખું શૈક્ષણિક માળખું છુપાયેલું છે. તો ચાલો હવે આપણે આ વાર્તાના પડર ઉખેડીએ અને જોઈએ કે આ પાઠ ખરેખર શું શીખવવા માંગે છે. સારું, તો હવે આપણે વિશ્લેષણના પહેલા તબક્કામાં જઈએ. આપણે એ જોઈશું કે આ વાર્તાનો ઉપયોગ શબ્દભંડોળ અને સમજણ શક્તિ વધારવા માટે કેવી રીતે થાય છે. જેવી વાર્તા પૂરી થાય, પાઠ્યપુસ્તક તરત જ વિદ્યાર્થીઓની સમજ ચકાસવાનું શરૂ કરી દે છે. અહીં તમે જુઓ, વાર્તા પર આધારિત સીધા સવાલો પૂછવામાં આવ્યા છે. આનો મુખ્ય હેતુ એ જ છે કે એ જાણી શકાય કે વિદ્યાર્થીએ વાર્તાને ધ્યાનથી સાંભળી અને સમજી છે કે નહીં. હવે આ સવાલોને જરા ધ્યાનથી જુઓ. આ કોઈ આડાઅવડા સવાલો નથી. આ સીધા વાર્તાના હાર્દ પર વાર કરે છે. જેમ કે પાત્રો કોણ હતા, કઠિયારાની ભાવના શું હતી, એટલે કે એનો ડર, એની યોજના શું હતી, અને વાર્તાનો અંતિમ વળાંક શું હતો. આનાથી વિદ્યાર્થીની સમજણની ઊંડાણપૂર્વક ચકાસણી થાય છે. આ જે પદ્ધતિ છે ને, એને સાંદર્ભિક શિક્ષણ કહેવાય છે. એટલે કે સંદર્ભ સાથે શીખવું. આની પાછળનું વિજ્ઞાન બહુ જ સરળ છે. જ્યારે આપણે કોઈ વાર્તા સાથે જોડાઈએ છીએ, ત્યારે નવા શબ્દો અને વિચારો આપણા મગજમાં એક અનુભવ તરીકે નોંધાય છે, ખાલી શબ્દો તરીકે નહીં. એટલે એ લાંબા સમય સુધી યાદ રહે છે. સારું, તો વાર્તા સમજાઈ ગઈ, શબ્દો પણ શીખી લીધા. હવે પાઠના બીજા સ્તર પર જઈએ. હવે ફોકસ સમજણ પરથી હટીને ભાષાના મૂળભૂત બંધારણ એટલે કે વ્યાકરણ પર જાય છે. અને આ જે રીત છે ને, એ ખરેખર બહુ હોશિયારી ભરી છે. પાઠ્યપુસ્તક કોઈ નવા અજાણ્યા શબ્દો નથી આપતું. એ વાર્તાના એ જ જાણીતા પાત્રો કઠિયારો, સિંહ, વાંદરો, કુહાડી એનો જ ઉપયોગ કરીને વ્યાકરણના નિયમો શીખવે છે. આનાથી વિદ્યાર્થીઓને બધું પરિચિત લાગે છે. આ કોષ્ટક જુઓ. આ તો જાણે ભાષાના બિલ્ડિંગ બ્લોક્સ ગોઠવી દીધા હોય એવું છે. એક બાજુ છે કર્તા, એટલે કે કોણ, વચ્ચે છે કર્મ, એટલે કે શું, અને છેલ્લે ક્રિયાપદ.
આ ખાલી શબ્દોને જોડવાનું નથી. આનાથી વિદ્યાર્થીઓ વાક્યની રચના શીખે છે કે કર્તા, કર્મ અને ક્રિયાપદનો સંબંધ શું છે. આ તો એક રમત જેવું છે, જ્યાં સાચા ટુકડા જોડીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તો આ આખી પ્રક્રિયા બહુ સરળ છતાં અસરકારક છે. પહેલા વાર્તાના જાણીતા શબ્દો લો, પછી થોડા ક્રિયાપદો અને કર્મો આપો, અને પછી વિદ્યાર્થીને જ કહેવામાં આવે છે કે ચલો હવે આમાંથી તમે વાક્યો બનાવો. આનાથી શું થાય છે કે શીખવાની પ્રક્રિયા એક રમત, એક પઝલ જેવી બની જાય છે. અને જ્યારે મગજ કોઈ કોયડો ઉકેલે છે ત્યારે તેને મજા આવે છે, અને આ મજા જ શીખવાની પ્રક્રિયાને યાદગાર બનાવે છે. અને વાત અહીં જ નથી અટકતી. વાર્તામાંથી જે નવા શબ્દો શીખ્યા એની જોડણીને પાકી કરવા માટે આવી કસરતો પણ છે. આમાં વિદ્યાર્થીઓએ શબ્દોમાં ખૂટતા અક્ષરો ભરવાના હોય છે. આનાથી એમનું શબ્દભંડોળ અને જોડણી બંને સુધરે છે. ચાલો હવે આપણે પાઠના છેલ્લા અને કદાચ સૌથી મહત્વના તબક્કા પર આવી ગયા છીએ. અહીંયા વિદ્યાર્થીઓએ અત્યાર સુધી જે કંઈ પણ શીખ્યું છે એ બધું એકસાથે વાપરવાનું છે. આ છે અંતિમ કસોટી. વિદ્યાર્થીઓને વાર્તાના ચિત્રો આપવામાં આવે છે, પણ એ આડાઅવડા ક્રમમાં હોય છે. હવે એમણે આ ચિત્રોને વાર્તા જે રીતે બની હતી એ રીતે સાચા ક્રમમાં ગોઠવવાના છે. દેખાવમાં સાદી લાગતી આ કસરત ખરેખર બહુ ઊંડી છે. તો આ એક કસરત કેટલી બધી બાબતો ચકાસે છે. પહેલું, શું વિદ્યાર્થીને વાર્તા બરાબર યાદ છે? બીજું, શું તે તાર્કિક રીતે વિચારી શકે છે કે કઈ ઘટના પહેલાં બની અને કઈ પછી? ત્રીજું, શું તેને વાર્તાના બંધારણની સમજ છે? અને સૌથી અગત્યનું, જ્યારે વિદ્યાર્થી પોતાના મનમાં આખી વાર્તા ફરીથી ગોઠવે છે ત્યારે એ પાઠ એના મગજમાં કાયમ માટે છપાઈ જાય છે. આખા પાઠનો સાર આ એક જ કસરતમાં સમાઈ જાય છે. તો આ બધું જોયા પછી એક વાત તો સ્પષ્ટ છે. આ માત્ર એક વાર્તા અને થોડી કસરતો નથી. આ તો એક સંપૂર્ણ રીતે ડિઝાઇન કરેલો શૈક્ષણિક અનુભવ છે, જ્યાં દરેક પગલું ખૂબ જ વિચારીને મૂકવામાં આવ્યું છે. આ ચાર્ટ આખી વાતનું સારાંશ આપે છે. જો કેન્દ્રમાં છે એક મજેદાર વાર્તા, અને એની આસપાસ સમજણ, શબ્દભંડોળ, વ્યાકરણ અને તાર્કિક ક્રમ જેવા ભાષાના બધા જ જરૂરી પાસાઓને એક પછી એક આવરી લેવામાં આવ્યા છે. આ એક સંપૂર્ણ પેકેજ છે, જેની શરૂઆત મનોરંજનથી થાય છે અને અંત જ્ઞાન પર થાય છે. અરે કદાચ આમાંથી શીખવા જેવી સૌથી મોટી વાત આ જ છે. વિજ્ઞાન પણ કહે છે કે આપણું મગજ માહિતીને યાદ રાખવા માટે વાર્તાઓનો જ ઉપયોગ કરે છે. એટલે જ્યારે શિક્ષણને એક વાર્તાના રૂપમાં પીરસવામાં આવે ત્યારે તે બોજ નથી લાગતું. એ એક અનુભવ બની જાય છે, જેને આપણે માણીએ છીએ અને લાંબા સમય સુધી યાદ રાખીએ છીએ. અંતે એક સવાલ જે આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે. જો આપણે પાછળ વળીને જોઈએ તો કદાચ આપણને પણ યાદ આવશે કે આપણને શીખવવામાં આવેલી ઘણી મહત્વની વાતો કોઈને કોઈ વાર્તા દ્વારા જ શીખવવામાં આવી હતી. વિચારવા જેવી વાત છે, ખરું ને?